માટે ઠંડુ ઠંડુ તરબૂચનું શરબત. તેની માટે આપણે અહીંયા પહેલાં સૌપ્રથમ બરફ લેવાનો છે અને તેની સાથે ફ્રીઝમાં અડધી કલાક અગાઉ આપણે ફ્રીઝરમાં મૂકેલા તરબૂચના ટુકડા, તકમરિયા પલાળેલા, સમારેલું તરબૂચ અને રોઝ સિરપ લેવાનું છે અને થોડું સંચળ પાવડર અથવા તરબૂચ સાથે જે મસાલો આવે તે લેવાનો છે. અહીંયા સૌપ્રથમ આપણે તરબૂચને એક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે. તેના બી કાઢવા એકદમ ઓપ્શનલ છે. જો તમે બી નહીં કાઢો તો પણ આપણે પીસીએ પછી તેને ગાળી લઈએ છીએ, તો બી તમે ન કાઢો તો પણ ચાલે અને જો તમારે ગાળી નાખવું ન હોય તો પછી બીજ કાઢવા પડે. અહીંયા મેં થોડો એવો સંચર પાવડર નાખ્યો છે અને તેને ક્રશ કરી લીધું છે. તો તરબૂચના ટુકડા એકદમ ઠંડા હશે તો શરબત પીવાની એકદમ મજા આવશે. એટલે તરબૂચને બને ત્યાં સુધી એકદમ ઠંડુ કરીને લેવું. તો અહીંયા મેં ગળણીમાં આ રીતે તરબૂચને ગાળી લીધું છે, તેના ક્રશ કરેલા જ્યુસને. તો આમાં બીજ છે તે આપણે આરામથી ગાળીને કાઢી શકીએ છીએ. તો અહીંયા બધું જ જ્યુસ મેં સારી રીતે ગાળી લીધું છે અને તેના બીજનો પાર્ટ અલગ કરી લીધો છે. તો આપણે તરબૂચ છે તે વેસ્ટ નથી જતું આ રીતે કરવાથી. તો તમે આ મિક્સરના સિરપ જે આપણે તરબૂચનું જ્યુસ બનાવ્યું તેની અંદર વધારે ઠંડુ કરવા માટે થોડા આઈસ ક્યુબ મેં નાખ્યા છે. તમે સીધા સર્વિંગમાં પણ નાખી શકો છો, પણ અહીંયા વધારે ઠંડુ મારે લેવું છે અને ઘટ્ટ છે એકદમ સિરપ, એટલે મેં ઝાઝો બરફ અહીંયા યુઝ કર્યો છે. તો અહીંયા રોઝ સિરપ મેં લીધું છે કારણ કે આપણે બરફ અને થોડું પાણી ઉમેરવાના છીએ. તો તેના સ્વાદને બેલેન્સ કરવા માટે મેં અહીંયા રોઝ સિરપ નાખ્યું છે. તો એકદમ ટેસ્ટી લાગે છે તરબૂચના જ્યુસની અંદર રોઝ સિરપ. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં તેની થિકનેસ બેલેન્સ કરવા માટે થોડું પાણી ઉમેર્યું છે. તો પાણી એકદમ ઓપ્શનલ છે. જો તમે પાણી ન ઉમેરો તો રોઝ સિરપ નાખવાની જરૂર નથી. તો આમનામ પણ સરસ લાગશે, પણ તરબૂચ કેટલું મીઠું છે તે ઉપર આધાર રાખે છે. અહીંયા મેં ડેકોરેશન માટે ફક્ત સિરપ લગાવ્યું છે, એકદમ ઓપ્શનલ છે. તો અહીંયા બંને સિરપને મેં તરબૂચના જ્યુસથી ગ્લાસ ભરી દીધા છે અને તેમાં આ પલાળેલા તકમરિયા અથવા તો સબ્ઝા સીડ્સ આપણે જે બોલીએ છીએ તે મેં અહીંયા ઉમેરી દીધા છે. તેને મેં 15થી 20 મિનિટ અગાઉ પલાળીને મૂકી દીધા હતા. તો આ એકદમ ઠંડુ અને તાજગી આપતું રિફ્રેશિંગ ડ્રિંક છે. ઉનાળામાં તો એકદમ મજા આવશે બપોરના સમયે. તો ઉપરથી મેં નાના સુધારેલા તરબૂચના ટુકડા ઉમેર્યા છે. તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. મેં અહીંયા 1.5 ચમચી જેટલા ઉમેર્યા છે. ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણું ઠંડુ એક તાજગીથી ભરપૂર એવું તરબૂચનું શરબત તૈયાર છે. તો રેસીપી કેવી લાગી છે, વિડીયો કેવો લાગ્યો છે? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરજો. તો સપોર્ટ દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી અવનવી વાનગીઓને સૌપ્રથમ નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે અને જો વિડીયો પસંદ આવે તો લાઈક તો અચૂકથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.